નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં એકવાર ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આગળના ટોપિક। મીન્સ કે આજનો આપણો જે સૌથી પહેલો કન્સેપ્ટ છે બાળકો, એ છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ। ફિઝિક્સની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું અને શા માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે પનારવો પડે છે। જ્યારે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સાથે વાત કરતા હોય અને વિદ્યુત ભારોની સ્થિર પરિકલ્પના કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કામ જરૂરી છે। હવે સામાન્ય રીતે કોઈ પણ તંત્રમાં જે વિદ્યુત ભારો છે બાળકો, ખાસ યાદ રાખશું કે પદાર્થના બે મૂળભૂત ગુણધર્મો છે, એક છે એનું દળ અને બીજો છે એનો વિદ્યુત ભાર। આ વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ આપણે સામાન્ય રીતે કુલમ્બના નિયમ પરથી મેળવી શકીએ છીએ, અથવા તંત્રની અંદર જ્યારે બે થી વધારે વિદ્યુત ભારો હોય અને એમનું બળ મેળવવું હોય ત્યારે આપણે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ ખરેખર વિદ્યુત ભારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શા માટે જરૂરી, આ સૌથી મોટો ક્વેશ્ચન છે। જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણતા હતા ત્યારે પણ આ જ વસ્તુ આપણે જોઈ હતી બાળકો। ખાસ નદીની અંદર પાણી છે અને તમારા પાસે ગ્લાસની અંદર પાણી છે। નદીના પાણીના વહેણમાં જ્યારે તમે ઉતરો છો ત્યારે એ નદીનું વહેણ તમને ખેંચવાનો પ્રયત્ન કરે છે એની સાથે, અને એ જ રીતે ખાલી નદીમાં જો તમે ગ્લાસનું પાણી ફેંકશો અથવા તો ત્યાં રેડશો તો એ પાણી તમને ક્યારેય ખેંચવાનો પ્રયત્ન કરશે નહીં, બરાબર। કન્ડિશન વિદ્યુત ભાર છે, પાણી જ છે, એકનો જથ્થો ઓછો છે, એકનો જથ્થો વધારે છે। તો આ મૂળભૂત ક્ષેત્ર શા માટે, શું કામ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂરિયાત છે, એ એટલે આપણો પહેલો કન્સેપ્ટ આજના લેક્ચરનો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થ સમજીએ। વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર। ફિઝિક્સની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, તો સૌથી પહેલો આપણો જે કન્સેપ્ટ છે એને આપણે ક્લિયર કરીએ। તો શા માટે જરૂરી છે વિદ્યુત ક્ષેત્ર? મારી પાસે જો વિદ્યુત ભારો વિશે કંઈ પણ જાણકારી જોતી હોય, વિદ્યુત ભારોના બળ વિશેની જાણકારી જોતી હોય તો ઓલરેડી કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો નિયમ છે જ, તો એની મદદથી મારે બળ જાણી શકાય છે। તો ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂરિયાત શા માટે બાળકો? ખાસ એક કન્સેપ્ટ આપણા મગજમાં ઘુસાડવાનો છે, કારણ કે આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આવનારા ચેપ્ટરોમાં કરવાના છીએ કે ભાઈ વિદ્યુત ભાર ની પ્રક્રિયા અથવા વિદ્યુત ભાર પોતાના આજુબાજુના વિસ્તારમાં કેટલા વિસ્તાર સુધી એ બળ લગાડી શકે, અને એ બળ જાણવા માટે જો કોઈ પણ મારે રાશિની જરૂરિયાત હોય તો એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર। આવો ખ્યાલ સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રનો કોને આવ્યો હશે, શા માટે આવ્યો હશે, આ કન્સેપ્ટ આપણે આજે ક્લિયર કરવો છે। તો સમજીએ વિદ્યુત ક્ષેત્રનો જે ભૌતિક અર્થ છે એ તંત્રમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કારણ કે આપણે વિદ્યુત ભારોના બળ સાથે જાજા સંલગ્ન છીએ, બરાબર। કારણ કે મોસ્ટ ઓફલી આપણે જે મેળવીએ છીએ કે ભાઈ પદાર્થના જે બે સામાન્ય ગુણધર્મો છે, એક છે એનું દળ અને એક છે એનો વિદ્યુત ભાર। આ દળ વચ્ચે જે બળ લાગે છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, અને વિદ્યુત ભારો સાથે જ્યારે સંલગ્ન થઈએ ત્યારે કુલમ્બના નિયમ પ્રમાણે બળ ગોતીએ છીએ। તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂરિયાત શા માટે અને શું કામ ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણવું જોઈએ એ પણ કન્સેપ્ટ આજે આપણે ક્લિયર કરીએ। તો તંત્રમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ કુલમ્બનો નિયમ અને સંપાતપણાના નિયમ પ્રમાણે મેળવી શકાય છે। બરાબર કે ભાઈ સામાન્ય રીતે બે વિદ્યુત ભારો હોય એમની વચ્ચે લાગતું બળ એટલે F = K Q1 Q2 R²। પણ જ્યારે બે થી વધારે વિદ્યુત ભારો હોય ત્યારે આપણા લેક્ચર્સમાં આપણે પણ ભણ્યા હતા ટુ બોડી ફોર્સ, કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળમાં ત્રીજો એન્ટર નહીં થાય, પરંતુ બધાયનો કોઈ એક જગ્યાએ શું કરી શકાશે, સરવાળો, અને એ કન્સેપ્ટ એટલે આપણો સંપાતપણાનો સિદ્ધાંત। તો વાત તો બળની જ થઈ રહી છે।
તો આ બધા બળમાં બંને નિયમ છે, તો શા માટે વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત? એ કન્સેપ્ટ, એ સવાલ, અને એ સવાલનો આપણે આજે શું આપવાનો છે ભાઈ? જવાબ. તો વિદ્યુત ક્ષેત્ર એટલે એવી રાશિ છે, આપણી ટેક્સ્ટબુકમાં સરસ શબ્દ આપ્યો છે કે વિદ્યુત ક્ષેત્ર સગવડભરી રાશિ છે અને તેનો ઉપયોગ જરૂરી નથી. આવા બંને સાથે આપ્યા છે. સગવડભરી રાશિ શા માટે? તો ખાસ જરાક સમજીએ કન્સેપ્ટને કે દ્વિપરિમાણમાં ઉગમ બિંદુ પાસે રહેલો કોઈ ક્યુ વિદ્યુત ભાર, કેપિટલ ક્યુ, જે ઓલરેડી આપણે થિયરિકલમાં પાર્ટ્સમાં ભણીને આવ્યા છે, બરાબર? આપણું જે દ્વિપરિમાણ છે x અને y, એના ઉગમ બિંદુ પર રહેલો કેપિટલ વિદ્યુત ભાર q, આ q ની આસપાસ એવો કેટલો વિસ્તાર છે જ્યાં q ની શું થઈ રહી છે? અસર. અને એ અસરને જાણવા માટે મારે બળની જરૂરિયાત પડે. પણ બળ ક્યારે લાગે? તો બાળકો જ્યારે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ભણતા હતા ત્યારે આપણે ક્લિયર કરાવ્યું હતું કે બળ ત્યારે જ લાગશે જ્યારે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ઉગમ બિંદુથી r જેટલા અંતરે રાખવામાં આવે. ત્યારે જ જે કેપિટલ q છે એ સ્મોલ q પર શું લગાડશે? બળ. અને એ બળ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? વિદ્યુત ક્ષેત્રનો. બાળકો એ પણ આપણે કન્સેપ્ટમાં ક્લિયર કર્યું હતું કે જેમ જેમ તમે ઉગમ બિંદુથી દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે, અથવા તો લાગતું બળનું જે મૂલ્ય છે કેવું થઈ રહ્યું છે? ઓછું થઈ રહ્યું છે. આ કન્સેપ્ટ સામાન્ય રીતે ઉદાહરણ પણ વડે સમજી શકીએ. દરિયાકાંઠે હોઈએ તો દરિયાના જે મોજા છે એનો અવાજ આપણા કાન સુધી પહોંચતો હોય છે, બરાબર? કારણ કે આપણે સ્ત્રોત ઉદ્ગમની નજીક છીએ. જેવા જ એનાથી દૂર જવાનો પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે એ અવાજ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. તો એનો કન્સેપ્ટ કે તમે એ ઉદ્ગમથી દૂર જઈ રહ્યા છો. જેમ ઉદ્ગમથી દૂર જાશો એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. સાથે બાળકો એ પણ આપણે સમજ્યા વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટમાં કે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે E = K Q/r² સદિશ r કેરેટ. એમાં પરીક્ષણ વિદ્યુત ભાર વડે લાગતું જે બળ છે એની અસર અહીંયા થતી નથી. એનું કારણ કે પરીક્ષણ વિદ્યુત ભારનો આપણે છેદમાં મૂક્યો છે F સદિશ / Q. આવું સૂત્ર છે E સદિશનું કે E સદિશ = F સદિશ upon Q, બરાબર? ગુણોત્તર લેતા હતા, ખાસ યાદ રાખશું, કારણ કે F સદિશ = QE આપણે બોલતા હતા. તો બાળકો શા માટે વિદ્યુત ક્ષેત્ર ભણવું જોઈએ? એનું મૂળ કારણ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એવી રાશિ છે કે વિદ્યુત ભાર જુદા જુદા વિસ્તારમાં કઈ રીતે બળ લગાડે છે, જો એ જાણવું હોય તો તમારે કુલંબ બળ કે સંપાતપણાના નિયમની મદદથી એ જાણી શકાતું નથી. એ જાણવા માટે ફક્ત ને ફક્ત એક જ રાશિનો અભ્યાસ કરવો પડે અને એ છે વિદ્યુત ક્ષેત્ર. એટલે ખાસ યાદ રાખશું આપણે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર શું કામ ભણીએ છીએ અને શા માટે જરૂરી છે? તો કે કોઈ પણ વિદ્યુત ભારથી પછી પરીક્ષણ વિદ્યુત ભાર હોય તોય ભલે કે આપણો સ્ત્રોત વિદ્યુત ભાર હોય તોય ભલે, કોઈ પણ વિદ્યુત ભારથી જુદા જુદા બિંદુએ, બરાબર? એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, દ્વિપરિમાણમાં તમે અસંખ્ય બિંદુઓ લઈ શકો છો. આ દરેક બિંદુએ વિદ્યુત ભાર વડે લાગતું બળ કેટલું એ જાણવા માટે કોઈ સગવડ ભરી રાશિ હોય તો એ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે આપણા આજનો જે કન્સેપ્ટ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના ભૌમિતિક અર્થમાં શું લખશું? તો કે ખાસ આપણે એના જરાક મુદ્દાઓ છે એને નોટ ડાઉન કરીએ કે ભાઈ સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર એ એવો ગાણિતિક ખ્યાલ છે જેના વડે ઉદ્ગમ વિદ્યુત ભારનું અથવા સ્ત્રોત વિદ્યુત ભારનું, ઉદ્ગમ વિદ્યુત ભારનું જુદા જુદા બિંદુએ બળનું મૂલ્ય કઈ રીતે બદલાય છે તે જાણી શકાય છે.
બરાબર. આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ સામાન્ય ઉદાહરણ વડે પણ સમજીએ તો બાળકો એક અતિ તીવ્ર વહેણ ધરાવતી એક નદી છે, બરાબર. હવે શા માટે આપણે મેક્સિમમ નદીના જ ઉદાહરણ લઈએ છીએ? કારણ કે એને પણ પોતાનું ક્ષેત્ર હોય અને આ ઉદાહરણ વડે આપણે આ ખ્યાલને વધારે સ્પષ્ટ કરી શકીએ છીએ. તમે અહીંયા સિમ્પલ કિનારે ઊભા છો, એનો કિનારો છે ત્યાં ઊભા છો, તો આ જે એનું ઉદ્ગમ છે, નદીનું જ્યાંથી ઉદ્ગમ થઈ રહ્યું છે, પહાડોની વચ્ચેથી નદી બહાર આવી રહી છે. હવે તમે અહીંયા જ્યારે કિનારે પર ઊભા છો તે બિંદુને આપણે નામ આપીએ એ બિંદુ, આને આપીએ બી બિંદુ, આને આપીએ સી બિંદુ, આને આપીએ ડી બિંદુ અને આને આપીએ ઈ બિંદુ. આપણો જે ઉદ્ગમ છે એ તો અહીંયા છે, મીન્સ કે આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે, બરાબર, જ્યાંથી આપણે નદીનું પાણી બહાર આવી રહ્યું છે એ આપણો ઉદ્ગમ વિભાગ છે. હવે અહીંયાથી જુદા જુદા અંતરે ઉદ્ગમ કેટલુંક બળ લગાડે છે. કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર રાખવામાં આવે દરેક ઉપર, બરાબર. અહીંયા સિમ્પલી આપણો પરીક્ષણ વિદ્યુત ભાર એટલે આપણે જે માણસને નદીમાં ધક્કો મારવાનો છે એની વાત કરી. એટલે આ આપણું પરીક્ષણ છે કે એ બિંદુએ છે ત્યારે ઉદ્ગમ એના ઉપર કેટલું બળ લગાડે છે, બી બિંદુએ છે ત્યારે એના ઉપર કેટલું ઉદ્ગમ બળ લગાડે છે, આ જાણવું છે. તો જ્યારે કિનારા ઉપર છે ત્યારે સ્ત્રોત બળ લગાડતો હશે પણ મેક્સિમમ બળ લાગતું હશે નહીં. જેવો જ એ ધીમે ધીમે નદીની અંદર એન્ટર થવાનો પ્રયત્ન કરશે તરત જ ઉદ્ગમ વડે લાગતું પરીક્ષણ વિદ્યુત ભારનું બળ વધે. એનું મૂળ કારણ કે પરીક્ષણ વિદ્યુત ભાર હવે કોના ક્ષેત્રમાં એન્ટર થયો? તો કે પેલા ઉદ્ગમના ક્ષેત્રમાં એન્ટર થયો. અને ક્ષેત્ર એટલે આ જ કન્સેપ્ટ. જો એ હજી પરીક્ષણ વિદ્યુત ભાર ઉદ્ગમની નજીક જવાનો પ્રયત્ન કરશે, જેમ જેમ નદીના સામાવહેણમાં જવાનો પ્રયત્ન કરશે એમ એમ ઉદ્ગમ એને ક્યાં ધકેલવાનો પ્રયત્ન કરશે? દૂર. કારણ કે જેમ જેમ ઉદ્ગમની નજીક જઈએ એમ એમ એનું ક્ષેત્રનું મૂલ્ય વધે છે અને બળ ત્યારે જ વધે જો એનું ક્ષેત્રનું મૂલ્ય વધે. એટલે આમ કહી શકાય બાળકો કે ભાઈ ફિઝિક્સની અંદર જ્યારે આપણે વિદ્યુત ભારોના કન્સેપ્ટ ભણીએ છીએ ત્યારે સૌથી અગત્યનો ભાગ વિદ્યુત ભારોનું બળ તો છે જ, પણ સાથે સાથે જુદા જુદા વિદ્યુત ભારો કઈ રીતે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એ જાણવા માટે શું ભણવું પડશે? વિદ્યુત ક્ષેત્ર. આ થઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત. હવે આપણે આગળ વધીએ તો એક આખી અલગ શાખા છે જેમાં વિદ્યુત ક્ષેત્રનો ખરેખર ખ્યાલ શા માટે ઉપયોગી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ જે શાખા છે એ આપણી છે વિદ્યુત ચુંબકીય શાખા, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, બરાબર. જે ધોરણ 10માં ઓલરેડી ભણીને આવ્યા છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ તારમાંથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વહેડાવીએ ત્યારે એની આજુબાજુ એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. અને આ જ કન્સેપ્ટને ઊંધો આપણે ભણ્યા ઇલેક્ટ્રિક મોટર અને જનરેટરમાં કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આપણે વિદ્યુત પ્રવાહનું શું કરીએ છીએ? નિર્માણ. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ અલગ અલગ છે નહીં. યાદ કરો ધોરણ નંબર 11 પ્રકરણ નંબર 1 એમાં આપણે એવું કહેતા હતા કે ઓસ્ટ્રેડ અને ફેરાડે વિદ્યુત અને ચુંબકની જે અલગ અલગ શાખાઓ હતી એને એકત્રિત કરવાનું કામ કર્યું અને એક સરસ મજાનું શાસ્ત્ર બનાવ્યું જેને આપણે નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ફિલ્ડ, બરાબર. અને આ જ કન્ડિશન આજે આપણે ભણવી છે. અત્યાર સુધી ફક્ત અને ફક્ત સ્થિત વિદ્યુત સ્થિતિમાન પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ભણતા હતા અને હવે જે ભણવાનું છે એ છે વિદ્યુત ક્ષેત્ર પ્રમાણે વિદ્યુત ચુંબકીય તરંગને આધીન આપણું વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ કન્સેપ્ટ. વિદ્યુત ચુંબકીય શાસ્ત્રમાં આના વિશે વધારે માહિતી આપણે આવનારા ચેપ્ટરોમાં લેવાના છીએ બાળકો. ફરીવાર એકવાર યાદ અપાઈ દો કે ધોરણ 10માં પણ આપણે આ જ કન્સેપ્ટનો ઘણો વખત ઉપયોગ કર્યો છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, બરાબર. ખાલી આવું નહીં કહી શકાય કે લાઇટ ઓનલી ફોર મેગ્નેટિક ફિલ્ડ અથવા લાઇટ ઓનલી ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, પણ લાઇટ ઇઝ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. આ બંનેનો સમન્વય છે. તો વિદ્યુત ચુંબકીય શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનું આગવું મહત્વ છે. શા માટે ભાઈ? તો સમજીએ. ધારો કે મારી પાસે બે વિદ્યુત ભારો છે, એકનું નામ છે Q1 અને બીજો જે છે એ છે Q2. બંને વિદ્યુત ભારો
પ્રવેગી ગતિ કરી રહ્યા છે. ખાસ એક જ દિશામાં બંને વિદ્યુત ભારો શું કરી રહ્યા છે ભાઈ? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે બીજું કાંઈ નહીં, જેના પ્રવેગમાં સતત શું થઈ રહ્યો છે, જેના વેગમાં વધારો. અચળ પ્રવેગી ગતિ કરતા હશે. અચળ પ્રવેગી ગતિ કરે તો એનો વેગ 0 હોય, પણ આપણે પ્રવેગી ગતિની વાત થઈ રહી. પ્રવેગી ગતિ એટલે જેના સતત વેગમાં શું થઈ રહ્યો છે? વધારો. તો અહીંયા એ જ કન્સેપ્ટ કે Q1 અને Q2 હવે જે બળ લગાડે છે, બાળકો ખાસ સમજીએ. Q1 જો કોઈ સંદેશો ત્યાંથી રિલીઝ કરે, કોના ઉપર આપવા માટે? Q2 ઉપર. તો આપણે બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ કોમ્યુનિકેશન માધ્યમમાં એ શેના મારફતે કેટલા વેગથી જશે? તો કે ભાઈ પ્રકાશના વેગ વડે જાય. પ્રકાશના વેગ c વડે Q2 પર પ્રાપ્ત થાય. ફરીવાર એ જ આકૃતિને અહીંયા સમજીએ તો કે બાળકો Q1 વિદ્યુત ભાર અને જે Q2 વિદ્યુત ભાર છે, બરાબર? આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ Q1 તરફથી કોઈ વેવ સંદેશો કોના ઉપર આવી રહ્યો છે? Q2 ઉપર. તો જે સંદેશો Q2 પર આવી રહ્યો છે એની પાસે કંઈક વેગ હોવો જોઈએ, અને જો મેક્સિમમ વેગ હશે તો Q2 પાસે Q1 થી જ મળેલો સંદેશો તરત આવશે. પરંતુ મેક્સિમમ વેગ એટલે કેટલો? અને એ મેક્સિમમ વેગ એટલે પ્રકાશનો વેગ. આપણે અત્યારે જે કોમ્યુનિકેશન સિસ્ટમનો બાળકો ઉપયોગ કરી રહ્યા છીએ એ પ્રકાશના વેગ જેટલા જ પ્રમાણે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર? અહીંયાથી હું કોઈ પણ ટેલિફોન કરી રહ્યો છું કોઈ પણ જગ્યાએ, તો મારા જે શબ્દો છે, જે મારો સંદેશો છે, એ પ્રકાશના વેગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં પ્રકાશના વેગ વડે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું શું થઈ રહ્યું છે? પ્રસારણ. એટલે જ આટલી બધી ઝડપથી ત્યાં એ આપણો અવાજ સાંભળી શકે છે. તો અહીંયા એ જ કન્સેપ્ટ છે. હવે એને આધીન મેં અહીંયા જે ફોન કર્યો છે સામે જે વ્યક્તિ છે એને Q2 ધારી લ્યો, હું જોઉં છું એને Q1 ધારી લ્યો. અહીંયાથી હું જેવો શબ્દ બોલું છું એવો એ તરત સંભળાય છે, પરંતુ અમુક માઇક્રો સેકન્ડ જેટલો પણ સમય લાગે છે, બરાબર? લાઈવ જે શબ્દ બોલી રહ્યો છું એ પણ, અને જે ફોનમાં વાત કરી રહ્યો છું એ પણ, એમાં પણ થોડો Q2 સુધી જે સંદેશો પહોંચે, અહીંયા Q2 સુધી જે સંદેશો પહોંચે એમાં થોડોક સમયનો વિલંબ થાય. આવા શબ્દો આપણે ટેક્સ્ટબુકમાં લખાશે. સમયનો વિલંબ થવો એટલે બીજું કાંઈ નહીં, Q1 થી નીકળેલો જે સંદેશો છે એ તાત્ક્ષણિક રીતે Q2 સુધી પહોંચવાનો છે નહીં. થોડો ઘણો સમય બાદ, ટ્રાવેલિંગમાં જે થોડો ઘણો સમય જાય એ સમય બાદ જ ક્યાં પહોંચશે? Q2 પર. હવે જો આ સમયનો વિલંબ શા માટે થયો? બળ લાગુ હોત તો તરત જ લાગી જાત, પણ સમયનો વિલંબ થયો એનું મૂળ રીઝન Q1 અને Q2 વચ્ચે કંઈક હોવું જોઈએ. તો ને તો જ એને પાર કરવા માટે થોડોક સમયનો વિલંબ થાય. બહુ સિમ્પલ છે બાળકો. આ માર્કર અને એનું જે ઢાંકણું છે એની વચ્ચે અત્યારે કોઈ લેયર, ફક્ત હવાનું લેયર છે, તરત જ હું એના ઉપર આમ ઢાંકી દઉં, સમયનો વિલંબ બહુ ઓછો. પરંતુ જો આ માર્કર ઉપર એક બીજી માર્કર, એના ઉપર એક કોઈ સપાટ લાકડાનો કટકો રાખવામાં આવે, અથવા એની ઉપર કોઈ લાદીનો કટકો રાખવામાં આવે, કોઈ બીજું સપાટ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવામાં આવે, અને હવે ઢાંકવાનો પ્રયત્ન કરીશ તો એક એક વસ્તુને મારે દૂર કરવી પડશે અને પછી આ ઢાંકણાને હું આના ઉપર ઢાંકી શકીશ. તો એનો કન્સેપ્ટ એવો છે કે આમાં સમયનો વિલંબ થયો. સમયનો વિલંબ શા માટે થયો? કારણ કે વચ્ચે અમુક ક્ષેત્ર દાખલ હતા. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ માઇકલ ફેરાડેએ સૌથી પહેલા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ રજૂ કર્યો ત્યારે એના મગજમાં એક જ કન્સેપ્ટ હતો કે ભાઈ ક્ષેત્ર કઈ રીતે નક્કી થાય? તો ક્ષેત્ર એ સમયના વિલંબ પ્રમાણે નક્કી થાય. સમયનો વિલંબ એટલે શું? એને હજી આપણી પાસે ઉદાહરણ છે જે સામાન્ય નદીનું, એને સમજીએ. નદીનો પટ બિલકુલ ખાલી છે અને સામે કાંઠે તમારે જવું છે, બરાબર? તમે અહીંયા ઊભા છો તો તરત જ તમે પટને ઓળંગીને જતા રહેવાના છો. બિલકુલ સમયનો વિલંબ કેવો થયો? બહુ ઓછો થયો. જેવું જ નદીમાં પાણી આવે છે અને હવે તમારે તરીને ત્યાં જવું છે તો જે સમય લાગશે એ થોડોક વધારે લાગશે જ્યાં ખાલી નદી કરતા. એનું મૂળ રીઝન, કારણ કે અત્યારે નદીની અંદર નદીનું પોતાનું શું હાજર છે? ક્ષેત્ર. તો બાળકો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર શા માટે ભણીએ છે, ક્ષેત્ર શા માટે ભણીએ છે, એનો એક જ ખ્યાલ છે, એનો એક જ કન્સેપ્ટ છે કે કોઈ પણ બે વિદ્યુત ભારો હોય કે કોઈ પણ બે પદાર્થો હોય એમની વચ્ચે લાગતું બળ એ સૌથી પહેલા ક્ષેત્ર વડે સમજી શકાય. ખાલી બળના કન્સેપ્ટના ઉપયોગ વડે આપણે એને સમજી શકતા નથી. તો આમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ એક ગાણિતિક ખ્યાલ છે.
વિદ્યુત ક્ષેત્રને પોતાનું પણ ગતિશાસ્ત્ર છે, જે આપણે ભણવાના છીએ ઓલરેડી કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં, કે ભાઈ સામાન્ય વિદ્યુત ચુંબકીય તરંગો જે સૂર્યમાંથી જે વેવ્સ નીકળી રહ્યા છે એ પૃથ્વી સુધી ઉર્જા પહોંચાડે છે બાળકો, ખાસ યાદ રાખશું, બરાબર. કોઈ પણ પરમાણુની અંદરથી જે આલ્ફા, બીટા અને ગામા જે વેવ્સ બહાર નીકળી રહ્યા છે, રેડિયો સક્રિય તત્વો, એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં ટીવીનું સિગ્નલ હોય, તમારા રેડિયોનું સિગ્નલ હોય, કે પછી મોબાઈલ લોકેશન તમે દેખાડી રહ્યા છો, એ પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. આ દરેકમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું વહન પણ કરાવે છે અને સાથે સાથે પ્રકાશના વેગથી એ ઝડપ પણ પ્રાપ્ત કરે છે. તો બાળકો, આ જે પેલો આપણો જે કન્સેપ્ટ છે વિદ્યુત ક્ષેત્રનો ભૌમિતિક અર્થ, એમાં શું સમજ્યા છીએ તો કે ભાઈ શા માટે જરૂરી છે વિદ્યુત ક્ષેત્ર. ક્ષેત્ર વિના બળની રચના હોઈ શકે નહીં. અગત્યનું છે આપણું ક્ષેત્ર, ત્યારબાદ જ આપણે કહી શકીએ આપણું સૌથી વધારે બળ લાગે છે. અને હજી પણ એક સામાન્ય ઉદાહરણ વડે તમે સમજી શકો છો. તમારા ઘરની અંદર તમારું બળ મેક્સિમમ ક્યારે છે? શા માટે? કારણ કે તમારા ઘરની અંદર તમારું ક્ષેત્ર મેક્સિમમ છે, એટલા માટે. જેવા જ તમે બહાર આવ્યા શેરીમાં, તો ત્યાં એ ક્ષેત્રનું મૂલ્ય કેવું થયું? ઓછું. હા, 10-12 વ્યક્તિ તમારું માન્ય કરતી હશે, પણ આખી શેરી, આખી સોસાયટી તમારું માન્ય કરતી હશે નહીં. કારણ કે તમારું ક્ષેત્ર તમારી સોસાયટીમાં તમારા ઘર કરતાં કેવું છે? ઓછું છે. તમારું ક્ષેત્ર ઓછું છે ને એટલે બધા ઉપર બળ લગાડી શકતા નથી. અને જ્યારે તમે સોસાયટીની બહારથી કોઈ એરિયાની વાત કરી રહ્યા છો ત્યારે તમારું બળ બહુ જ ઓછું થઈ ગયું. મૂળ કારણ તમે તમારા ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એના લીધે તમે હરેક વ્યક્તિ ઉપર બળ લગાડી શકતા નથી. એટલે બાળકો, ખાસ કોઈ વિદ્યુત ભાર બે હોય કે કોઈ બે પદાર્થો હોય, એમની વચ્ચે જ્યારે બળનો વાત આવે ત્યારે સૌથી અગત્યનું છે ક્ષેત્ર. પછી એ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આવશે, મેગ્નેટ હોય તો ચુંબકીય ક્ષેત્ર આવશે, બે દળવાળા પદાર્થો હોય તો એની વચ્ચે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ધોરણ 11 સાયન્સમાં પણ આપણે આ ટોપિક ભણતા હતા. તો ખાસ આ થયો આજનો આપણો પહેલો ટોપિક. હવે આપણો જે બીજો ટોપિક છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ક્ષેત્રની પોતાની રેખાઓ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. નામ જ એવું છે, વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી રેખા એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જો એની સિમ્પલી વ્યાખ્યા આપી હોય વિદ્યુત ક્ષેત્ર રેખાની, તો તમે આવું કહી શકો: વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના, કારણ કે વિદ્યુત ભાર હશે તેની પાસે પોતાનું શું હશે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના ચિત્રાત્મક સ્વરૂપને તે વિદ્યુત ક્ષેત્રની શું બોલાશે? ક્ષેત્ર રેખાઓ. આ થઈ આપણી ક્ષેત્ર રેખાની વ્યાખ્યા. બરાબર. દરેક વિદ્યુત ભાર પાસે પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય અને એ વિદ્યુત ક્ષેત્રનું કેવું સ્વરૂપ? ચિત્રાત્મક સ્વરૂપ. એટલે એની ક્ષેત્ર રેખાઓ, જેમ આપણે મેગ્નેટિક ફિલ્ડ ગજિયા ચુંબકની આજુબાજુ જે ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ, બરાબર, એને આપણે એની શું નામ આપીએ છીએ તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા. એમ વિદ્યુત ભારની આસપાસ જેટલા વિસ્તારમાં એની અસર થઈ રહી એ વિદ્યુત ક્ષેત્ર, અને જેટલા વિસ્તારમાં એની અસર થઈ રહી ને એ દોરવા માટે જે રેખાઓ તમે દોરો છો એ એટલે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો સમજીએ વિદ્યુત ક્ષેત્ર રેખાના કન્સેપ્ટને. જ્યારે કોઈ એકાંકી ધન વિદ્યુત ભાર આપણે પસંદ કરીએ, એકાંકી ધન વિદ્યુત ભાર હોય આપણી પાસે, બરાબર, આ જ કન્સેપ્ટ આપણે ઓલરેડી ભણીને આવ્યા છે. આ એકાંકી ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવીએ છીએ તો આપને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. અને કોઈ પણ સદિશ રાશિને શેના વડે દેખાડાય? એના સદિશો વડે દેખાડાય. તો એકાંકી જે ધન વિદ્યુત ભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને પણ મારે શેના વડે દેખાડવું પડશે? સદિશો વડે દેખાડવું પડશે. તો એના જે સદિશો છે એ બહારની તરફ હશે. શા માટે બહારની તરફ હશે એ પણ આપણે સમજ્યા છીએ. આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ભણતા હતા
ત્યારે એના વિશે માહિતી મેળવી હતી કે ભાઈ શા માટે એ બહારની તરફ હોય છે, કારણ કે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન લઈએ છે. જો બંને ધન હશે તો અપાકર્ષણ થશે અને પરિણામે જે તીરની દિશા હશે એ ક્યાં તરફ ફેંકાશે? બહાર તરફ. જો ન યાદ હોય તો સમજી લેજો, બરાબર. તો આ જે ક્ષેત્ર સદિશો છે એ જેમ જેમ વિદ્યુતભારથી દૂર જઈએ એમ એમ એ ક્ષેત્ર સદિશોનું જે લંબાઈ છે એ ઘટતી જાય છે. એનું મૂળ કારણ આપણે થિયોરિકલ લેક્ચર્સમાં ભણ્યા છીએ કે ભાઈ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે કે જેમ જેમ અંતર વધે એમ 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 વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો આ દરેક સદિશો શું દર્શાવે છે? તો કે દરેક સદિશો સિમ્પલ અહીંયા નામ આપી દઈએ. ધારો કે આ એ બિંદુ છે અને અહીંયા છે એ બી બિંદુ છે. આ દરેક સદિશો ક્ષેત્ર સદિશો એ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન આપે છે. કોણ? તો કે આવડા દોરેલા ક્ષેત્ર સદિશો, બરાબર. જે જુદા જુદા બિંદુએ મીન્સ કે એ બિંદુએ જેવું વિદ્યુત ક્ષેત્ર છે એવું બી બિંદુએ હશે નહીં, કારણ કે શું બદલાઈ ગયું? એનું અંતર. તો અહીંયા એ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કંઈક અલગ હશે અને બી બિંદુનું પણ વિદ્યુત ક્ષેત્ર કંઈક અલગ હશે. એટલે આને આવું કહી શકાય કે EA ઇઝ નોટ ઇક્વલ ટુ EB. શા માટે? કારણ કે EA અને EB બંને અલગ છે. એનું મૂળ કારણ A અને B આ બંને વચ્ચેનું અંતર કેવું છે? અલગ અલગ. ક્યાંથી? તો કે ઉગમ બિંદુથી એનું અંતર અને ઉગમ બિંદુથી બીનું અંતર અલગ અલગ છે. એટલા માટે એનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે નહીં. તો બાળકો આ કન્સેપ્ટમાં આપણે આ જ સમજવાનું છે કે ભાઈ ક્ષેત્ર સદિશો શા માટે દોર્યા? તો કે ક્ષેત્ર સદિશો એટલા માટે દોરવામાં આવે કે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય એ જાણવા માટે મારે શું દેખાડવો પડશે? ક્ષેત્ર સદિશો. પરંતુ જો આ ક્ષેત્ર સદિશોને જોડી દેવામાં આવે, ખાસ યાદ રાખશું, આપણે એ જ કન્સેપ્ટ ભણીએ છીએ કે ક્ષેત્ર સદિશો શા માટે દોર્યા છે. ફરીવાર યાદ કરાવું, એનું મૂળ કારણ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું એ જાણવા માટે મેં શું દોર્યા? ક્ષેત્ર સદિશો. જેમ જેમ સ્ત્રોત વિદ્યુતભારની નજીક અથવા ઉગમ વિદ્યુતભારની નજીક એમ એમ ક્ષેત્ર સદિશો વધારે હશે. જેમ જેમ એનાથી દૂર જાય એમ એની લંબાઈ કેવી થતી જશે? ઓછી થતી જાય. પરંતુ જો તમે આ ક્ષેત્ર સદિશોને જોડી દો, બરાબર, આપણે એક આકૃતિમાં આને જોડીને દેખાડીએ. ક્ષેત્ર સદિશોને જોડ્યા, બંને જોડ્યા, તો હવે લંબાઈ કેવી થઈ ગઈ? સમાન. તો આનાથી પ્રોબ્લેમ એ થયો, જે ક્ષેત્ર સદિશોને તમે જોડો છો એ બીજું કાંઈ નથી પણ શું છે? ક્ષેત્ર રેખાઓ. પણ પ્રોબ્લેમ એ થયો, મગજમાં તરત આપણા મગજમાં એક પ્રશ્ન થયો કે હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો જુદા જુદા બિંદુએ જાણવું હોય તો આ પ્રમાણે જાણી શકાય નહીં, કારણ કે બંનેની લંબાઈ કેવી થઈ ગઈ છે? સમાન. આપણે એ જ કહીએ છીએ કે ભાઈ ક્ષેત્ર સદિશ જ્યારે વિદ્યુત ભારની નજીક હશે ત્યારે એની લંબાઈ વધારે હશે અને એનાથી દૂર જઈએ એમ એની લંબાઈ કેવી થઈ રહી છે? ઓછી થઈ રહી છે. પરંતુ જ્યારે તમે એને જોડો અને ક્ષેત્ર રેખાનું નિર્માણ કરો ત્યારે વિદ્યુત ક્ષેત્રનું માન હવે ક્ષેત્ર રેખાઓ ઉપરથી જાણી શકાય નહીં, કારણ કે એની લંબાઈ કેવી થઈ ગઈ ભાઈ? સમાન. તો સૌથી પહેલો કન્સેપ્ટ આપણા મગજમાં એ પ્રશ્ન એ કે હવે વિદ્યુત ક્ષેત્રનું માન જાણવું હોય જુદા જુદા બિંદુએ તો ક્ષેત્ર રેખા ઉપરથી જાણી શકાય? ક્ષેત્ર રેખા ઉપરથી જાણી ન શકાય, પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઉપરથી જાણી શકાય. અને એ આપણે આજે ભણવો છે, આપણો કન્સેપ્ટ જે છે. એટલે સૌથી પહેલા આપણે એ યાદ રાખશું કે ભાઈ શા માટે ક્ષેત્ર રેખા જોઈએ, દોરવી જોઈએ. એનું મૂળ કારણ કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રનું કેવું સ્વરૂપ છે? ચિત્રાત્મક, બરાબર. વિદ્યુત ભારની આજુબાજુ કેટલા વિસ્તારમાં એની અસર થઈ રહી છે અને એ વિસ્તારની જે રેખાઓ છે કઈ રીતે દોરી શકાય એ જાણવા માટે મારે શું ભણવી પડશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. સાથે ક્ષેત્ર સદિશો પરથી વિદ્યુત ક્ષેત્રનું માન જાણી શકાતું હતું, પણ ક્ષેત્ર રેખાઓ જ્યારે દોરીએ ત્યારે એના પરથી એનું માન જાણી શકાય નહીં. એટલે આપણે જે થોડીક જે થિયરિકલ લેક્ચર્સ છે, થિયરિકલ પોઈન્ટ્સ છે એને આપણે લખીએ આ ભાગ પરથી. એકાંકી વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર સદિશો
વિદ્યુત ક્ષેત્ર સદિશો એટલે જે આ લાલ માર્કરે જે તમને દેખાય છે, જેની વચ્ચે ગેપ છે, એ વિદ્યુત ક્ષેત્ર સદિશો થાય. એ વિદ્યુત ક્ષેત્ર સદિશો જુદા જુદા બિંદુએ શું દર્શાવે છે? તો કે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન દર્શાવે છે. બરાબર. જ્યારે તમે કોને જોડી દો? ક્ષેત્ર સદિશોને. જ્યારે ક્ષેત્ર સદિશોને જોડતા ક્ષેત્ર રેખાનું નિર્માણ થાય છે. હવે ક્ષેત્ર રેખાનું નિર્માણ થઈ ગયું, જે બંને બ્લુ છે, પરંતુ પ્રોબ્લેમ એ થયો કે ક્ષેત્ર સદિશોને જોડતા જે ક્ષેત્ર રેખાનું નિર્માણ થયું, હવે આ ક્ષેત્ર રેખા ઉપરથી હું નથી જાણી શકાતું વિદ્યુત ક્ષેત્રનું માન. એનું મૂળ કારણ કે ક્ષેત્ર સદિશો સિમ્પલી સમજી શકાય કે આટલા વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ વધારે છે, કારણ કે આ ક્ષેત્ર સદિશોની લંબાઈ વધારે છે. પરંતુ આ વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર ઘણું ઓછું છે. એનું કારણ કે ક્ષેત્ર સદિશોની જે લંબાઈ છે ઘણી કેવી થઈ ગઈ છે? નાની. પરંતુ અહીંયા તમે જોવા જાઓ બંને ક્ષેત્ર રેખામાં, તો આ વિસ્તાર અને આ વિસ્તાર, દરેક વિસ્તારમાં જે લંબાઈ છે સમાન છે. અને જો લંબાઈ સમાન હશે તો સરળતાથી વિદ્યુત ક્ષેત્રનું માન જાણી શકાતું નથી. એટલે આપણો જે કન્સેપ્ટ છે એમાં ક્ષેત્ર રેખાનું જ્યારે નિર્માણ થાય ત્યારે પ્રોબ્લેમ એ થયો, પ્રશ્ન એ થયો કે શું ક્ષેત્ર રેખા પરથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જાણી શકાય? અને એ પ્રશ્નનો જવાબ છે આપણો નહીં. એનું કારણ કે તીરની લંબાઈ કેવી થઈ ગઈ છે? બધી સમાન. ક્ષેત્ર રેખાઓની લંબાઈ કેવી થઈ ગઈ છે? સમાન. તો હું સિમ્પલી રીતે એવું કહી ન શકું કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કંઈક આટલું છે અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કંઈક આટલું છે. એનું કારણ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે અંતર છે કેવું મળશે? મને સમાન મળવાનું છે. તો એના ઉપરથી તો કહી ન શકાય કે ભાઈ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું છે. હા, એક વસ્તુ ઉપરથી કહી શકાય, ક્ષેત્ર રેખાનો જ કન્સેપ્ટ, કે જો ખાલી ક્ષેત્ર રેખા નહીં પરંતુ ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા સાથે સંકળાવો. જો ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા સાથે વિદ્યુત ક્ષેત્રનો માનનો અભ્યાસ કરવો પડે. બરાબર. કોની સાથે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સાથે. કોનો અભ્યાસ કરવો પડશે? વિદ્યુત ક્ષેત્ર. સંખ્યા ઘનતા એટલે તો કે ભાઈ ક્ષેત્ર રેખાનું મૂલ્ય કેટલું છે. બરાબર. સમજીએ આકૃતિ વડે આપણે. આપણી ક્ષેત્ર રેખાઓ છે બધી, જે આપણે ક્ષેત્ર સદિશોને જોડીને બનાવેલી છે. આજ એકાંકી વિદ્યુત ભાર સાથે વાત થઈ રહી છે. હવે જો બે વિદ્યુત ભારો હોય, એક પોઝિટિવ અને એક નેગેટિવ, બરાબર. હવે પોઝિટિવની ક્ષેત્ર રેખા ક્યાં જઈ રહી હશે? બહારની તરફ. અને નેગેટિવની ક્ષેત્ર રેખા ક્યાં આવી રહી છે? અંદરની તરફ. એટલે હું પોઝિટિવમાંથી બહાર અને નેગેટિવમાં અંદર, પોઝિટિવમાંથી બહાર અને નેગેટિવમાં અંદર, આવું થઈ રહ્યું છે. તો તમે સરળતાથી બંને આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ કેન્દ્ર આગળના ભાગમાં, આ જે કેન્દ્ર આગળનો ભાગ છે ત્યાં ક્ષેત્ર રેખાઓની જે ગીચતા છે એ ખૂબ વધારે છે. બરાબર. એકદમ નજીક ગોઠવાયેલી છે. પરંતુ જેમ કેન્દ્રથી દૂર જઈએ આ ભાગમાં, એમ આ ભાગમાં આ જે શેપ છે
જ્યાં હું રાઈટની નિશાની કરી રહ્યો છું ત્યાં ક્ષેત્રરેખાઓની જે ગીચતા છે એ બિલકુલ કેવી થઈ ગઈ છે? ઓછી. બરાબર. કેન્દ્ર આગળ ક્ષેત્રની જે ગીચતા છે, ક્ષેત્રરેખાઓની ગીચતા છે એ ખૂબ વધારે છે અને કેન્દ્રથી જેમ દૂર જઈએ એમ એની ગીચતા કેવી થઈ રહી છે? ઓછી થઈ રહી છે. અહીંયા પણ એ જ કન્સેપ્ટ કે કેન્દ્ર આગળ, આ જે કેન્દ્ર આગળના ભાગ છે ત્યાં ગીચતા કેવી છે? ઘણી બધી વધારે છે. પરંતુ જે વચ્ચેનો શેપ છે ત્યાં તમે સરળતાથી જોઈ શકો છો કે ગીચતા કેવી છે? ઓછી. એટલે ખાસ બાળકો કે ભાઈ ક્ષેત્રરેખાની સંખ્યા નહીં પણ સંખ્યા અઢળક દોરી શકો છો. કોઈ પણ વ્યક્તિ અનંત ક્ષેત્રરેખાઓ દોરી શકે, બરાબર, પણ ખાલી ક્ષેત્રરેખાની સંખ્યા નહીં પણ સંખ્યા ઘનતા સાથે સંકળાવવું પડે અને જ્યાં ઘનતા શબ્દ આવે ત્યાં આપણે એના કદ સાથે વાત કરવી પડે. કદ એટલે ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો સંદર્ભ લેવો પડે. તો બાળકો આજનો આપણો જે કન્સેપ્ટ છે એમાં એ જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે ભાઈ પેલા જે વિદ્યુત ક્ષેત્ર સદિશો હતા એ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપતા હતા, પરંતુ હવે એ સદિશોને જોડીને એક ક્ષેત્રરેખા બનાવી જે માન આપતી બંધ થઈ. પણ માન આપે પણ કઈ રીતે? તો કે એની સંખ્યા ઉપરથી. ફક્ત સંખ્યા નહીં પણ સંખ્યા ઘનતાનો સાથે કન્સેપ્ટ રાખવો પડે. જો કોઈ પણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું પ્રબળતા જાણવી હોય તો એ જાણવા માટે મારે એની ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમજવી પડે. એટલે આના ઉપરથી એમ કહી શકાય કે જો ક્ષેત્ર રેખાની સંખ્યા કોઈ વિસ્તારમાં ગીચ હોય, ગીચ હોવું એટલે બીજું કાંઈ નહીં, ખૂબ નજીક હોય, જે જોઈ રહ્યા છો તમે આ જે આ કન્સેપ્ટમાં કે ખૂબ નજીકના ભાગમાં છે, બરાબર. ક્ષેત્ર રેખાઓની સંખ્યા કોઈ વિસ્તાર સાથે સંદર્ભ લીધો અને જ્યાં વિસ્તાર આવે વિસ્તારને ચોક્કસ પોતાનું ક્ષેત્રફળ કે કદ હશે તો થઈ ગઈ આપણી સંખ્યા ઘનતા. ઓનલી ફોર ક્ષેત્ર રેખાની સંખ્યા સાથે વાત કરતા નથી, પણ કોઈ વિસ્તારમાં જો ગીચો હોય તો એનું ઈ કેવું હશે? પ્રબળ હોય. એનું ઈ કેવું હશે ભાઈ? પ્રબળ.